દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરના નિર્માણ કાર્યમાં મહત્વપૂર્ણ અયોધ્યા ધ્વજદંડ ગોતાના ભરતભાઈ મેવાડાની ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો છે. જે દેશમાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય તેમ છતાં પણ આપણા ગુજરાતની અંદર અમદાવાદ અને ગોતામાં આવેલ આપણા જ્ઞાતિજન ભરતભાઈ મેવાડાની ફેક્ટરીમાં સ્તંભ બનાવવામાં આવ્યો છે તે સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે ગૌરવની વાત છે. આ ધ્વજદંડ અયોધ્યા મોકલવાનો હોય તેના માટે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા કાઢવાની હોય તે બાબતે ગોતા મીટિંગ કરવામાં આવી. તેમાં પાટણવાડા ગુજર સુતાર સમાજ ટ્રસ્ટ અમદાવાદના ભાઈઓ તથા અન્ય સમાજના ભાઈઓને લઈ હાજર રહ્યા હતા. મીટિંગમાં સૌએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા. આજ તારીખ 30/12/2023 રોજ ગોતા 4 મહાલક્ષ્મી એસ્ટેટ સ્થળ આઈમા એન્જિનિયરિંગ ખાતે મીટિંગનું આયોજન વધુ ચર્ચા માટે કરવામાં આવ્યું હતું. જય વિશ્વકર્મા. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ. બીજાનું ઉત્પો તમે જમશેન ભાઈ હા છોટા આવી છે જુઓ ઉત્પો તમે કેટલું એવી છે જુઓ એનો સામાન છે બધો ત્યાં લગાવવાનું ના આ પ્યાલું નથી એ બધું લગાવો અમે આવ્યા તું સુગંધ તો મેં પાસ ક્યાં ગૌરવની વસ્તુ કે જે ભરતભાઈ મેવાડા વિશ્વકર્મા સમાજ જે અયોધ્યા રામ મંદિરનું ધ્વજનું નિર્માણ કરેલું એટલે આપણા માટે ગૌરવની વસ્તુ કહેવાય અને આનો ઉદ્દેશ છે કે આપણે બધા ભેગા થઈ ગયા. આ એક માધ્યમ બનશે જે રામ ભગવાન માધ્યમ બન્યા ભરતભાઈના દ્વારા કે ભાઈ એ સમાજની અંદર એક પ્રેરણા પૂરી પાડશે. આ અયોધ્યા ધ્વજ દંડના નામે આપણે સૌ એક થઈએ, વિશ્વકર્મા સમાજ એક થઈને આને એવી જે આપણે રથયાત્રા નીકળવાની છે અહીંથી વૈષ્ણોદેવી સુધી પબ્લિક તો ઘણી આવવાની પણ આપણા સમાજના લોકો સાથે રહી એને મહા રથયાત્રા બનાવી આપણને કહે છે. ભગવાન રામે આપણા વિશ્વકર્માને એક માધ્યમ બનાવીને આપણા ત્યાં પધાર્યા એટલે એ આપણા છે એ આપણા બધાનું છે. આ આર્ટ છે આપણા બધાનું ખૂબ જ બ્લેસિંગ હશે તો
એવો આપણને ચાન્સ આપ્યો છે અને મને એવું બહુ જ આનંદ થયો આજે કે આપણે વિશ્વકર્મા આટલા બધા અલગ અલગ સંસ્થાઓમાંથી આપણે બધા ભેગા થયા છીએ તો આપ સૌના આશીર્વાદથી કંઈક એવું સારું કામ કરીએ. ભગવાન રામે આપણને જે એક પ્રેરણા આપી છે કે ભાઈ આપણે જે ભગવાનનો જે વર્તન છે ભગવાનને આપણે આપણા ત્યાંથી આપણી વ્યક્તિત્વમાંથી જ્યારે વિદાય કરીશું તો એને એવો એક યાદગાર પ્રસંગ બનાવી દઈએ, યાદગાર કે જેનાથી આપણા ભગવાનનું અને આપણા સંગઠનનું કંઈક એક મજબૂતી બહાર એનું ઇફેક્ટ એ જ વિચાર આવ્યો અમને રાકેશભાઈને અમને કે ભાઈ આ એક માધ્યમથી ભગવાન રામના માધ્યમથી આપણે બધા જ ભેગા બધા જ અલગ અલગ કામ તો કરીએ જ છીએ, સારા કામ કરીએ તો સંગઠન જો ભેગું થાય તો કંઈક એનું વજન પડે, કામ સારું થાય, દેખાય. તો આપ સૌ બધા આવ્યા. આપણે અત્યારે તો પહેલું એક આયોજન કરીશું કે ભગવાનનો આ જે ભજન છે એને વિદાય કરતી વખતે આપ સૌ એક સજેશન કરો કે કેવી રીતે વિદાય કરીશું ભગવાનના અહીંથી. લગભગ 3-4 દિવસમાં વિદાય થવાનું થશે તો એના માટે એક તૈયારી કરીએ અને એક કેવી તૈયારી કરવી એ મને ખરેખર નહીં આવડે પણ આપ બધા સજેશન કરો અને રાકેશભાઈ બધા આવશે. આપણે સમાજની અંદર તમામ સંગઠનો છે. આપણા વિશ્વકર્મા સમાજની અંદર અનેક સંગઠનો છે. આપણે જોઈએ ને તો લગભગ આપણા સંગઠનો ભેગા થઈ આપણા સમાજની અંદર સમ છે. અમુક લોકો કહેતા કે ભાઈ આપણા સમાજની અંદર કોઈ તાકાત નથી, સંગઠન નથી, પણ હવે ખરેખર મને એવું લાગે આપણો સમાજ એકતા બાજુ વળેલો છે. આજે આપણે કોઈ બી અમે મિટિંગ કરીશું નેક્સ્ટ તો આપણી જે આપણે બધા ભાઈઓ નીચે બેસીશું, એકબીજાને રજૂઆત જે વડીલો ના બેસી શકે એ લોકોને માટે ચેરમેન કરીશું, પણ આપણે એકબીજાના વિચારો રજૂ કરીશું. આપણે વિચારધારા બદલવાની. અને બીજું આપણે લોકો એક થઈ વી ફોર વી, વિશ્વકર્મા ફોર વિશ્વકર્મા, ફોર લેવાના, ફોર શીખા, ફોર ઊંઘા. આપણે એક છીએ, ભાઈઓ છીએ. આપણામાં એક જ વસ્તુ કોણ મારા ભાઈ છે. આ ભાવના જાગશે ને અને લગભગ જાગી ગઈ. હવે આપણે એક શ્લોકનું થોડું કરીને અને પછી આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું. બોલીએ વિશ્વકર્મા મહાદેવની. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કરુદેવ સર્વકાર્ય સુખદા. યા દેવી સર્વભૂતેષુ આ સંગઠન શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસે 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 નમો નમઃ. ઓમ વિશ્વકર્મા દેવા આવા વિશ્વકર્મા પરિવાર સૌ કાર્યો, ઉત્તમ કાર્યો, વિશ્વ લેવલના કાર્યો કરતા રહો એવા મારા બ્રાહ્મણ પુત્ર તરીકે આશીર્વાદ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભગવાન તો આપણા ત્યાં પધાર્યા છે એ આપણા બધાના ખૂબ જ બ્લેસિંગ થશે. કારણ કે આફ્ટર ઓલ હું સાયન્સ સ્ટુડન્ટ છું એટલે કહું કે આપણું ડીએનએ તો એક જ ગમે ત્યારે આપણે કદાચ ઇતિહાસનું ખબર નથી આપણને પણ પેઢી જોવા જઈએ ને સાહેબ આપણું ડીએનએ એક જ હશે. અને આર્ટિસ્ટો જ્યારે આપણે બધા ભેગા થઈએ આખું સૃષ્ટિનું સર્જન જ વિશ્વકર્મા કરે છે. આપણે બધા બસ આ ભેગા થયા, બસ ભગવાન રામે આપણને બધા ભેગા કર્યા અને મારું સન્માન નહીં આપણા બધાનું સન્માન મારે કરવાનું. આપણી બધાની ફેક્ટરી
અને ક્યાંય પણ જઈએ ને તો એમ જ કહેવાનું બધાને કે અમારી ફેક્ટરીમાં આ ગજાનંદ ભગવાન રામનો બન્યો હતો. વાહ ભાઈ બોલો. હવે આપણે અહીંયા જેટલા બી આવ્યા છીએ સંસ્થાના આગેવાનો જે ટાઈમ કાઢીને એ તમારો પરિચય હવે તમે રૂબરૂમાં આપો અને તમારે જે બી અમારા યોગદાન હોય કે સારા બે શબ્દો કે અમને લોકોને સલાહ રૂપી સમાજને એ પણ વ્યક્ત કરી શકો. આજે બીજી બધી સામાજિક ઉત્થાનની વાતો નહીં કરતા પણ રથયાત્રાના લગતી જ વાતો કરીએ કે આપણે ભગવાનને મોકલતી વખતે આપણા સમાજની આઈડેન્ટિટી બને અને એ બાજુ મારું એક સજેશન છે કે આપણે એક રથયાત્રા ટેલર વિશ્વકર્મા સિંહાસન અને વિશ્વકર્માની મૂર્તિ સાથેનું અંદર એક ટેબ્લો કરીએ કે જે આમાં શું છે કે એબીવીપી બજરંગ દળ બીજા બધા લોકો અંદર આવશે. બહુ મોટી રથયાત્રા થશે પણ આપણા સમાજની આઈડેન્ટિટી બને એટલા માટે એક પાર્ટ એવો હોવો જોઈએ કે જે આપણા સમાજની આપણી બહેનો હોય આપણે હોઈએ એમનું એક જુલુસ જેવું હોય અંગાજી અને આપણા દાદાની એક ટેબ્લો હોય ને એવું વિચાર મારું છે. અને આ વિચાર મેં પ્રવીણભાઈને કહ્યું, પ્રવીણભાઈ કે હું જવાબદાર લઈશ પણ આપણે પ્રવીણભાઈનો પરિચય આપું તો વિશ્વકર્મા ધર્મ પ્રચાર સમિતિમાં ડાકોરમાં બહુ સારું કામ કરી એમને 8 કથાઓ અત્યાર સુધીમાં કરી છે. હમણાં અહીંયા આગળ ઓગણજમાં કથા આવી રહી છે, પછી અડવાનું પ્લાનિંગ વેટ કર્યું છે એટલે એમને ધર્મ પ્રચારનો અનુભવ સારો છે. અને મેં એમને વાત કરી એટલે એમને કહ્યું હું આવું છું ને આપણે આવું કંઈક કરીએ. આ તો મેં જે સજેશન છે બીજા બધા એટલે 5-7 માણસોનું આપણે એક એવું કરીએ કે જે ટેબલો શણગારવાનું એને કાઢવાનું અને એ કરીશું તો આપણી સમાજની આઈડેન્ટિટી આપણે આઈડેન્ટિટી બનાવીશું આપણે. કારણ કે બીજા બધા જ સમાજોના અંગાથી આપણે એક મોટું જુલુસ નીકળીએ એમાં આપણા સમાજનું છે. આ મારું સજેશન છે. ટૂંકી નોટિસ કહીએ મેસેજ કહીએ ટૂંકા મેસેજને જે ભાઈઓ સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન જેટલાથી થયો એટલા કર્યો છે પણ એ પ્રમાણે મને ખબર છે કે મેં 250 જણને મોકલ્યો છે કે એનાથી વધારે પણ હજુ આપણામાં જાગૃતતા ઓછી છે સમજો અને જાગૃતતા લાવવા માટે આપણે અહીં એક છે એટલે હું 2 મિનિટ કે 5 મિનિટનો સમય લઈશ તો એ પહેલાં દાદાના નામનો આપણે જયઘોષ કરીશું. 2 હાથ ઊંચા કરીને જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. એનો હું મારો એક નાનો પરિચય આપી દઉં, અમારી કામગીરીની વાત કરું અને ભરતભાઈ કે જે બીડી મેવાડા તરીકે ઓળખાય છે અને અયોધ્યાના જે આ આધાર સ્તંભ બનાવવાનું જે બીડું એમને ઝડપ્યું કે આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલો દેશની અંદર હોય, ઉદ્યોગપતિઓ હોય અને ટેન્ડરો બી મંગાવે, એ લોકો સર્વે બી કરાયો પણ એનો જસ એ દાદાની આજ્ઞા હશે કે જે ગુજરાતની અંદર અમદાવાદ અને અમદાવાદની અંદર ગોતાની અંદર આ અને ભરતભાઈએ આજે આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે દેશની અંદર, આખા દેશમાં. અને આનો એક સ્તંભ નહીં આવા 7 સ્તંભ બનાવવાનો એમનો શ્રેય કર્યો. પહેલા તો હું વિશ્વકર્મા સમાજનો છું, દાદાનો પૌત્ર છું, એનું મને ગૌરવ છે. બીજું મારો સમાજ પાટણવાળા જજ્જર સુથાર સમાજ અમદાવાદ એમાં મેં જન્મ લીધેલો છે અને આખી ટીમ લઈને અહીંયા આગળ અમે પધાર્યા છીએ અને અમારા ભાઈઓએ કહી દીધું અને હું આપણે બધા ભેગા થઈને આગળ કામ કરવાનું છે. પણ ભરતભાઈ અમે તમારી સાથે છીએ અને દાદાની બગીની અંદર કે ઓપન ગાડીની અંદર સિંહાસન મૂકીને દાદાનો ફોટો મૂકીને આપણે જબરજસ્ત આયોજન કરવાનું છે કે એક મેસેજ જાય કે સમગ્ર વિશ્વકર્મા સમાજ જાગૃત થઈ ગયો છે. એક મેસેજ આપવાનો છે. વાડાબંધી દરેકના સમાજમાં હોય છે. મારી વાત સાંભળો, કોઈ પંચાલ હોય, કોઈ સતવારા હોય, કડિયા હોય, ગુર્જર હોય, મેવાડા હોય, બધા જ હોય, પર્સનલ એમના વાડા બી હોય. પણ જ્યારે વિશ્વકર્માનું નામ આવે ત્યારે એક પણ વાડો અમે જોવા માંગતા નથી. આપણું વિશ્વકર્મા ફોર વિશ્વકર્મા જ્યાં પંચાલભાઈએ વાત કરી એ સૂત્ર આપણે અજમાવવું પડશે, અપનાવવું પડશે. અજમાવવું નહીં પણ અપનાવવું પડશે.
ભાઈઓને આગળ લાવવા. કદાચ તમને એ પણ ખબર નહીં હોય, દિલ્હી જવું હોય આપણે તો આપણે રહેવા માટે હોટલો શોધવી પડે છે, ગેસ્ટ હાઉસો શોધવા પડે છે. એક ધર્મ પ્રચાર સમિતિએ સરસ કામ કર્યું છે. દિલ્હી અંદર નવું દિલ્હી રેલવે સ્ટેશન પાણગઢ છે, ત્યાં સ્ટેશન 1 નંબરના પ્લેટફોર્મમાંથી તમે બહાર નીકળો એટલે કમ્પાઉન્ડની અંદર જ કાર પાર્કિંગ થાય છે. ત્યાં વિશ્વકર્મા દાદાનું મંદિર છે અને ઉપર ધર્મશાળા છે, નોમિનલ ચાર્જ. હું બધું નથી કહેતો, આ સંઘાવાનું કામ અમારી પાટણવાળા ગજ્જર સુધાર સમિતિ ટ્રસ્ટ અમદાવાદ સૌથી મોખરે રહેશે અને બધા ભાઈઓ બધી સંસ્થાઓ સાથે છે. આપણે મળીને કેવી રીતે આના કરતાં વધારે પ્લાનિંગ સારું થાય એવું કામ કરવાનું છે. પણ હું એક જ વિનંતી કરું છું, દરેક વ્યક્તિએ જે દિવસે શોભાયાત્રા નીકળવાની હોય એનો 5 વ્યક્તિએ કોન્ટેક્ટ મેસેજ આપવો પડશે અને 5 વ્યક્તિને કહેવું પડશે, ફરજિયાત આવવું પડશે શોભાયાત્રામાં. જો તમારે ગુજરાતમાં અને રાજકારણમાં મજબૂત થવું હોય તો વિશ્વકર્માનો પડઘો પાડવો પડશે ને પાડવો પડશે. એટલે દરેક વ્યક્તિ 5 જણને મેસેજ આવે, 5 જણને ફોન કરે, ભાઈ આ એકતાનો સમય આ સ્તંભ મારફતે આવી ગયો છે. રામ ભગવાન વર્ષો પછી અયોધ્યામાં આવ્યા છે એટલે ઘર વાપસ આવી ગયા છે. એટલે એના માધ્યમથી આપણા ભગવાન રામના માધ્યમથી આપણે સૌએ એક થવાનું છે. એટલે ભરતભાઈ અમે તમારી સાથે છીએ અને જે જવાબદારી આપશો એ અમે અમારી ટીમ જવાબદારી સ્વીકારી લેશે અને આના માટે જે કંઈ પણ કરવું પડે બધા ભાઈઓ ભેગા કરીશું. હું નથી કરતો કશું, સર્વે સમાજ કરે છે, વિશ્વકર્માના ભાઈઓ કરે. આ કામ આપણે પૂરું કહીને સાબિત કરવાનું છે. હું ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું, ઓછામાં ઓછી શોભાયાત્રા નીકળે આપણી 10 થી 15,000 હું તો ઓછા કહું છું, એથી વધારે માણસો જોઈશે અને લાવવાની જવાબદારી જે તે સંસ્થાના અધિકારીઓ અને ભાઈઓ એ જવાબદારી ઉપાડીને કે અમે 2 ગાડી મૂકીશું, 5 મૂકીશું, 10 મૂકીશું, પણ અમારા ભાઈઓને લાવીશું. આ કામ કરવું પડશે. આપણે નહીં ચાલે. બધા તૈયાર છે અને શરમમાં હાથ ઊંચો ના કરતા તૈયાર હોય. આટલું કહીને બેસી જાઉં છું અને બીજા ભાઈઓને પણ વક્તવ્ય રજૂ કરવાનું છે. જય વિશ્વકર્મા. મારું ગામ ચાસકા છે. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન અને વિશ્વકર્માના માણસ પુત્રો થઈ અને આપણે વિશ્વકર્માનું નામ આજે આખા વિશ્વની અંદર માનનીય અમારા આદરણીય સન્માનીય ભરતજી દ્વારા પ્રગટ થયું છે. તો એ પ્રગટ થયેલાનું આજે વિશ્વકર્મા આખા જગતનો વિશ્વકર્મા વિશ્વકર્મા તો આપણે જો મહિમા કરી, જો આપણે પણ બધા એકત્ર થઈશું, વાતો કરવાથી નહીં એકત્ર થઈશું, એક સંગઠન અને આપણે વિશ્વકર્માનો આખા જગતનો વિશ્વકર્મા વિશ્વકર્મા ભગવાન એ બધા મારું પરિચય આપું. ડૉક્ટર જે.એન. મિસ્ત્રી જયંતિભાઈ, દંતઈ વેટનરી ડૉક્ટર, પણ કોલેજમાં પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયેલા. રિટાયર થયા પછી સમાજ સેવા કરવાનું કંઈક જરૂરી લાગતા પાટણમાં ગજ્જર સુધાર સમાજ ટ્રસ્ટ, જે અમારો અમદાવાદની ઓફિસ છે, આપણે લોકો પ્રેમની વાત કરીએ, એમાં જવા મળ્યા અને એ લોકોને લાગ્યું કે આ ભાઈને કોઈક જવાબદારી હોપવા દરરોજ આવે છે. તેમણે પ્રમુખની જવાબદારી આપી. શોભાયાત્રામાં મારું એવું છે કે આપણે જે ટેબલો બનાવવાની વાત કરી ભરતભાઈ, એ તો ઓકે છે. એની પાછળ આપણે ચાલતા જવું કે ગાડીઓ લઈને જવું. જો ગાડીઓ લઈને જવું તો આપણે ગાડીઓની પણ લોબી સંખ્યા થાય, એ પ્રમાણે જે પરમિશન મળે તો દરેક ગાડીઓ પર આપણા વિશ્વકર્મા દાદાનો ફોટો હોય એવી ગાડી લઈને બધા આવે તો સરસ દેખાય. જય વિશ્વકર્મા. શ્રી સૌરાષ્ટ્ર દુવા સુતાર જ્ઞાતિ ચેતુ મંડળ નવાવાડા શાખા અને દુવા સુતાર સમાજ સમગ્ર આ યાત્રામાં સૌની જોડે છે અને વિશ્વકર્મા વંશજ તરીકે
અમે સૌની જોડે છીએ. તો આપણે તન મન ધનથી વ્યવસ્થિત રીતે આ યાત્રા નીકળે એવું કરીએ. જ્યારથી ધ્વજદંડ બનવાની કામગીરી શરૂ થઈ છે ત્યારથી આપણા બધા જ મેવાડા સુથાર સમાજના ભાઈઓ આમના ત્યાં આવ્યા છે અને દર્શનનો બધાએ લાવો લીધો છે. પણ આપણે મીડિયાએ પણ છેક આપણી ઘણા સુધી નોંધ લીધી છે કે ભરતભાઈના માધ્યમ દ્વારા આપણા સમાજને લાભ મળ્યો છે. સમગ્ર વિશ્વકર્મા વંશજનું નામ આપણે ત્યાં રોશન કરી. અમે તો ઘણા દિવસ આવ્યા છીએ કે તક અમને ભરતભાઈ આપી છે એટલે મારા પ્રગતિ સમાજ અમદાવાદ ગાંધાર સમાજનો અમારો પરિવાર જે છે એની જે સંસ્થા વિશ્વકર્મા મેવાડા પ્રગતિ સમાજ તેના અત્યારે અમે બધા હોદ્દેદારો અહીંયા હાજર છે. પ્રમુખ છે, મંત્રી છે, ભૂતપૂર્વ મંત્રી પણ છે, બીજા અમારા હોદ્દેદારો પણ છે. અને આ જે શોભાયાત્રા દ્વારા આપણે સમગ્ર અમદાવાદને અત્યારે આપણે એવી સરસ મોટી યાત્રા કાઢીએ કે નહીં વિશ્વકર્મા પ્રભુના વંશજો કંઈ ઓછા નથી એવું તો આપણે આર્થિક રીતે બદલ બતાવી દીધું છે. મીડિયાએ આપણી નોંધ લીધી. ફરી એકવાર મીડિયા નોંધ લે અને ધ્વજદંડ લાગે એ પહેલાં આપણા સમાજનું નામ રોશન થાય અને આપણી જે કલાની કદર તો આપણને ખબર જ છે કે વિશ્વકર્મા પ્રભુએ આપણે બધાને આપી છે એ આપણે ભરતભાઈના માધ્યમ દ્વારા આખા સમાજને લાભ મળે. જય વિશ્વકર્મા. આ એક માધ્યમ છે ભરતભાઈ, જે એમના જે સ્તંભ બન્યો છે આપણા સમાજ માટે માધ્યમ છે. રામ ભગવાન એટલે આપણે એક સંકેત આપ્યો કે લોકો એક થાવ. તમે એક સાહેબે તમારા છોકરા માટે ભવિષ્ય સી ફોર બી. જો તમે સાંભળો આની અંદર તમારા ભવિષ્ય માટેનું છે. આપણે આ એક રથયાત્રાનું આયોજન એટલા માટે નથી કરી રહ્યા, આપણે એક થઈને કરવા માટે કે આપણે બધા એક થઈએ. આ બાબતે એક થઈને એક રથયાત્રાનું આયોજન નાનું કરીએ અને પછી એક મોટી જનરલ મિટિંગ બોલાવવાની છે. તમામ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને જેટલા બી કે ભાઈ આપણા સમાજની અંદર લુહાર, સુથાર, કડિયા, સોની, જો આ બધા એક થયા ને બોસ, કોઈની જરૂર નથી. પણ તમારો સાથ જોઈએ. જો તમે સાથ નહીં આપો તો કંઈ નહીં થાય. આ ગયા સુધી જશે પણ કંઈ નહીં થાય. પણ તમારી જરૂરિયાત છે. તમારા વગર કોઈ બી કહેતું હોય ને કે માણસ એકલો કરી શકે, ઇમ્પોસિબલ. સમાજના સભ્ય વગર કોઈ બી વસ્તુ શક્ય નથી બનતી. જો સભ્યો એક થયા તો આપણો જીત ડંકાની ચોટ ઉપર છે, જેનું માધ્યમ અયોધ્યા ધ્વજનું શિખર છે. જય વિશ્વકર્મા. સુંદર પ્રસંગ આપણા સમાજને આયોજન કરવા માટે ભગવાને આપ્યું છે. તો સૌથી પહેલાં તો મારું સજેશન એ છે કે સંગઠન તો વાત બરાબર છે, પણ આવું કોઈ પણ આયોજન હોય તો એના માટે એક કમિટી બનાવવી પડે. સૌથી પહેલી વસ્તુ કે કઈ કમિટી, કારણ કે આપ તો બધા ઉભા કરીને આપણે ઊભા થઈને જતા રહીશું, પણ કાલ શું, કોણ શું આયોજન કરશે, કોની શું જવાબદારી, કોણ કેવી રીતે મેનેજમેન્ટ કરશે. રથ બનશે તો રથ ભરતભાઈએ કીધું કે રથ બનાવીએ, પણ કોણ બનાવશે, કેટલા માણસો આવશે. અત્યારે બધા કહીએ છીએ કે હા હા માણસો આવશે, કોણ લાવશે, કેટલા માણસો આવશે, કયા સમાજના આવશે, એનું આયોજન શું, કેટલા વાગે કાઢે. એના માટે મારા પ્રમાણે મંતવ્ય પ્રમાણે 5, 10, 15 જણાની એક કમિટી બનવી જોઈએ, જેને અલગ અલગ જવાબદારીઓ સોંપવી જોઈએ. એનું પ્લાનિંગ, એક્સપેન્સિસ પ્લાનિંગ, કે કોણ ફંડ ક્યાંથી આવશે, કેવી રીતે ખર્ચ કરશે, આયોજનથી માંડીને દરેક ડિઝાઇન થાય તો જ સફળતા મળે. પબ્લિક તો આવવાની છે, કારણ કે આ પ્રસંગ એવો છે કે જનરલ માણસો પણ એટલા જ મળવાના અને ઘેર ઘેર આના આમંત્રણ મળશે એટલે કે સમાચાર મળશે એટલે બધી જ પબ્લિકો રોડ ઉપર આવશે. કારણ કે આવો પ્રસંગ કદાચ એમની પેઢીઓ દર પેઢીઓ સુધી કોઈને પણ નહીં મળે. બરાબર. એટલે આને કેવી રીતે આપણે આયોજન કરવું, પોલીસ પરમિશન લેવી પડે, બરાબર, રસ્તા ઉપરથી કયા રૂટ ઉપરથી કાઢવું, કેવી રીતે આયોજનમાં રથ કેવી રીતે નીકળે, કે ટેલરમાં કાઢવાનો તો ટેલરમાં કેવી રીતે સિંહાસન મૂકીએ તો સિંહાસન કેવી રીતે હોય, આ બધી જ વસ્તુઓ માટે આપણે અત્યારે ભેગા થયા છીએ. તો મારા સજેશન પ્રમાણે પહેલા કમિટી બને, કમિટીની જોડે જવાબદારીઓ ડિસાઇડ થાય છે અને જવાબદારીઓ પ્રમાણે ડેટ ડેની મિટિંગો થતી હોય અને આયોજન આગળ વધતું જાય તો જ આ કાર્યને સફળતા મળી શકે.
અધરવાઇઝ અત્યારે બધા ભેગા થયા છીએ, ચર્ચા કરી અને પ્રચાર પ્રસાર કરીને આપણે ઘરે જતા રહીએ, પાછું આજનું આજ કાલે પરિસ્થિતિ કદાચ ઊભી રહી છે. એટલે કોઈ પણ સંગઠનની વસ્તુ હોય કે કોઈ પણ કાર્યની વસ્તુ હોય, બરાબર, એક કમિટી કે કોઈ પણ સંચાલક મંડળ બનતું હોય, આપણે નાની એવી સંસ્થા છે તો પણ કમિટીથી શરૂ કરતા હોય છે. પ્રમુખ સાહેબ અહીંયા બેઠા છે, બરાબર, એમની સંસ્થા છે, એમના નિર્ણય અત્યારે રનિંગ થઈ રહી છે, તો એક આયોજનબદ્ધ ચાલે તો મારું આ મેઇન સજેશન છે. એ સિવાય સાથે ઘણી બધી આપણે વસ્તુઓ અંદર ઉમેરી શકીએ છીએ, પણ આના વગર કોઈ પણ કાર્ય મારા પ્રમાણે આગળ વધારવું અશક્ય દેખાઈ રહ્યું છે. તો પહેલા તો એ કમિટીની રચના થવી જોઈએ, જેમાં વ્યક્તિ વિશેષ અને સક્ષમ માણસો હોય એવા બધા અંદર એડ થાય અને એ બધા જ ચર્ચા કરીને આયોજન કરે, કારણ કે આપણી પાસે સમય 3 થી 4 દિવસ છે. ભરતભાઈએ પહેલા કીધું કે મારી પાસે 4 દિવસ છે. 4 દિવસમાં આ આયોજન કરવું, એના માટે મિનિટનો ઉપયોગ કરવો પડે. પ્લાનિંગ 30 મિનિટથી આપણે એને ઓપરેટિંગ કરવું પડે. એટલે એ મારું પોતાનું સજેશન છે. આના પછી પણ ઘણી બધી વસ્તુઓ છે, પણ પાયાની વસ્તુ આ છે. કે જો અન્ય જ્ઞાતિના લોકો એક થઈને વિધાનસભામાં 182 માંથી 35 મેળવી શકતા હોય તો આપણા સમાજના લોકો કેટલા છે? મારે એ સમજવું છે. વિશ્વકર્મા આયોગની રચના કરી છે, તમને ખબર છે? બોલો. વિશ્વકર્મા આયોગની રચના કરી છે આપણે, એની તમને ખબર છે? એમાં ઘણા બધા લોકો છે, જેમાં મારા જેવા નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ અને ઉચ્ચ કક્ષાના આઈએએસ ઓફિસરો પણ અંદર છે. અને એ જગદીશભાઈએ અમને બધાને બોલાવીને એક નવીન આયોગની રચના કરી છે, વિશ્વકર્મા આયોગ, જેના દ્વારા શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણની સુવિધા આ મુખ્ય આપણો ઉદ્દેશ છે. આજે અત્યારે જે સંગઠનની વાત કરી છે એક માધ્યમ છે, અને આ માધ્યમ દ્વારા આખા ગુજરાતના વિશ્વકર્મા સમાજના લોકોનો ડંકો વાગવો જોઈએ અને એ પેપરમાં જાહેર થાય કે ભાઈ વિશ્વકર્મા સમાજના 10,000 લોકો યાત્રામાં જોડાયા, તો આ વાત શક્ય બનશે. અને એટલા માટે સંગઠનને વધારશો તો જ કામ થશે, બાકી નહીં થાય. જય વિશ્વકર્મા. 1 તારીખ સુધી આસપાસ ટેલર ભાઈ મૂકી દેશે. ટેલરવાળા ભાઈ જેને સેવા લીધી છે એ ટેલર મૂકી દેશે. આવો ભાઈ. અને 6 કલાક પાસે ટેલરમાં લોડિંગ કરીને ગોઠવતા પછી રાત્રે આપણે બેસી રાખીશું. આ ભાઈનું ટેલર આવવાનું છે, એમને સેવાનો લાભ લીધો છે. હવે એ કરશું તો આ ભગવાન રામે શું કર્યું એ મારી જવાબદારી હતી અયોધ્યા પહોંચાડવાની. હું તો વેપારી નથી કે ભગવાન રામના મંદિર સાથે જોડાયો. મારો તો બિઝનેસ જ છે. અમે વર્ષોથી ધજા એટલી બધું બનાવીએ છીએ. પરંતુ આ ભાઈ આવ્યા કે ભરતભાઈ મારે ટેલર મારા ટેલરમાં મોકલવું છે, મારે ડીઝલના પૈસા નથી. એટલે મને તો ખબર છે કે આ ભગવાન રામનું જે ધ્વજન છે ને, મારો બિઝનેસ છે 80 વર્ષથી, બહુ જ હોલિસ્ટિક વસ્તુ છે. હું બધાને પ્રાર્થના કરું કે આપણા ત્યાં આ બનવા આવ્યું ને, જે આપણા બધાના ભાગ્ય જ છે. બહુ સરસ ભાગ્ય ખુલી ગયા છે. આપણા વિશ્વકર્માની પેઢીમાં લખાઈ ગયું. હવે એનો આપ બધા જે નજરનો છો, બધા જે હોશિયાર આપણા જે હીરા છો, બધા સમાજના આગેવાનો, એ બરાબરનો લાભ લેવા મારી એક રિક્વેસ્ટ છે. હવે ટ્રેલર મૂકી દેશે ભાઈ, બપોરે સાંજ સુધીમાં, રાત સુધીમાં લોડ કરી દઈશું. પછી બીજા દિવસ સવારે વહેલું પ્રસ્થાન કેટલા વાગે કરવું એ કમિટી નક્કી કરે. હું એમાં આપણે સારા મુહૂર્તમાં અને આપણે બધા જાણકાર જ છીએ, તો એવી રીતે કરીશું. 1 દિવસ લોડિંગ થશે અને 1 દિવસ પ્રસ્થાન કરીશું. હવે પ્રસ્થાન કરીશું ત્યાં સુધીમાં એક રિક્વેસ્ટ કરું આપને કે અત્યારે
આ જે ધજાદંડ છે એ એટલું બધું ઇમ્પોર્ટન્સ એ લોકો ત્યાં બધું હોય ત્યાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી ત્યાં પધારવાના છે. તો એના માટેના જે પ્રોસેસ હોય, નોર્મ્સ હોય, એમના એસપીજીના બધા આ જે નિયમો હોય એ બધા ત્યાં લાગુ થઈ જશે. 22 તારીખ છે એટલે એ પહેલાં કદાચ એટલે મારે એ લોકો જોડે વાત ચાલે છે. મને એ લોકો એમ કીધું હતું કે તમે 12 તારીખ સુધીમાં મોકલશો તો ચાલશે, લખી નાખો. હમણાં ફોન આવ્યો કે ભરતભાઈ 5 તારીખ સુધીમાં મોકલી દેવાનું બરાબર. એટલે એમના બિચારાને એ લોકોને હળબળાટ છે બધો કે મોકલી દો. તો પછી એમનું એક ઇન્સ્પેક્શન બાકી છે એટલે ઇન્સ્પેક્શનમાં હું બોલાવવાનું છું. આજકાલમાં એ આવી જશે ઇન્સ્પેક્શન, ફાઇનલ ઇન્સ્પેક્શન ખાલી કરવાનું એ પ્રોસેસ છે. પરંતુ આપણે આ ધજાદંડનો જો મેક્સિમમ લાભ લઈશું ને, અહીંયા જે હું માનું ત્યાં સુધી 1.5 લાખ આપણા અમદાવાદના બહારગામના ભાવિક ભક્તોએ લાભ લીધો છે. 1.5 લાખ લોકોએ. અને એમાં જે સંતો સાહેબ આવ્યા છે ને, આનું મહત્વ કહું જરા સહેજ. કારણ કે જે સંતો આવ્યા છે ને, સંતોએ જે લગભગ 250 સંતો આવ્યા હશે, મહામંડલેશ્વરથી માંડીને શંકરાચાર્યથી માંડીને બધા, એ સંતોને તો ખબર છે કે આનું શું મહત્વ છે. તો એ સંતોને બોલાવવા માટે આપણે કેટલું તો વેઇટિંગ હોય, એની જગ્યાએ સંતો સામેથી આવી ગયા. આપણે ત્યાં ધજાદંડના દર્શન કર્યા, પૂજન કર્યું. અને પૂજન બીજું કોનું કર્યું ખબર છે? બીજું અરે મને આંખમાંથી આંસુ આવે એવું પૂજન, મારું પૂજન વિશ્વકર્માનું. મને કે તમે વિશ્વકર્મા હે, તો આપણા માટે તો કેટલું આ મારા બધા સમાજનું જે પૂજન, આપણા આખા સમાજનું પૂજન થયું સંતોના હાથેથી, કેટલું બધું આપણા માટે એ કહેવાય. આપણે આનું જબરદસ્ત મહત્વ છે. એટલે એક એવું સરસ આયોજન કરીએ, ના ભૂતો અને ભવિષ્યથી સાહેબ, એવું આયોજન કરીએ કે આનાથી આપણે જે કંઈ, હું પોલિટિકલ માણસ જરાય નથી, પહેલું કહી દઉં. મારે કોઈ પોલિટિકલ પોસ્ટ હોતી નથી, મને ખબર જ નથી. હું તો આપણા એરિયાના કોર્પોરેટરને નથી ઓળખતો કે ધારાસભ્યને નથી ઓળખતો. પણ આપણા જે ભાઈઓ છે અને એ લાઈનમાં હોય, એજ્યુકેશનમાં હોય, પોલિટિક્સમાં હોય, સરકારી નોકરીમાં હોય, એ બધાએ ખરેખર એનો લાભ આનો લેવો જોઈએ અને લેવો જ જોઈએ. કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી છે. આ આપણને વિશ્વકર્માનો ઓર્ડર કેવી રીતે મળ્યો ને એની પણ આપણે સ્ટોરી કહીશ. આપણે બધા છે ને કલા કારીગરીમાં તો હોશિયાર છીએ જ, પણ માર્કેટિંગમાં ઘણા કાચા છીએ. હું તો બહુ જ છું કાચો. પણ એક ગોડ ગિફ્ટ એક એવી આવી ગઈ કે આપણા વિશ્વકર્માને સિલેક્ટ કરી. એ સ્ટોરી પછી કહીશું આપણે અત્યારે નહીં. હવે બીજું એ આપણે નરેશભાઈ લલિતભાઈ પંચાલ જે ફૂલ આનો ખર્ચો છે બધા તમામ नाम बताइए. सुनील कुमार तिवारी. अच्छा, अब ये जो दंड अयोध्या जाने वाला है जी, उस गाड़ी का आप ड्राइव करेंगे ना? जी सर. तो कितना किलोमीटर बनता है यहाँ से अयोध्या? समथिंग 1400-1450 किलोमीटर के आसपास. और रोजाना कितना किलोमीटर आप ड्राइव करेंगे? अगर डे चलाना होगा तो 400 किलोमीटर. डे नाइट चलाना होगा, हमारे पास ड्राइवर की व्यवस्था है. आपकी व्यवस्था अगर अलाउड करती है डे नाइट चलाने के लिए तो हम कंटिन्यू चलाएंगे. तो हम यानी नियर अबाउट हम 3 दिन में आपकी गाड़ी वहाँ सुरक्षित पहुँच जाएगी. ठीक. तो बीच में आपको आराम करना होगा कि ऐसा कुछ इसमें भी टाइम जाएगा? उसके लिए हमारे पास 4 ड्राइवर अवेलेबल रहेंगे. अच्छा, ठीक है. तो 2 रेस्ट कर लेंगे, 2 ड्राइव कर लेंगे. यानी कि ट्रक पूरा कंटिन्यू चलेगा? चल सकता नहीं, आपकी अनुमति होगी तो. अच्छा, जैसे जैसे सूचना मिलती जाएगी. हाँ, अच्छा. आप तो रेडी, आपके ऊपर डिपेंड करता है. आप तो रेडी रहेंगे? हम रेडी. ठीक, ओके, धन्यवाद. આવી જ રીતે આપણે સૌ હવે સમય એમને કીધો એ મુજબ આપણે
બે દિવસમાં આપણે એવું જોયું પણ તે છતાં આટલી બધી મેળવીની સિદ્ધિ થઈ એ છે તે ઉપાડી આભાર. બીજું કે આપણે કહીએ છીએ કે તે બધાનો ભરતભાઈએ બનાવ્યો એક આપણે વિશ્વકર્મા પરિવારને મળ્યો પણ મને એટલું વિચારો એવો એક ચાન્સ નથી. વિશ્વકર્મા દાદાના તમામ પરિવાર આ પેલા પુત્ર મનુ છે કે લોહા લોખંડનું કામ કરે છે એનો હાથ બધો છે ત્યાં. બીજા પુત્ર હિમાલય છે સુથાર કાષ્ટનું કામ કરે છે એમનો પણ હાથ ત્યાં મંદિરમાં શરીરમાં આવ્યો છે. બીજા પુત્ર કૃષ્ણા છે કે તામ્રચંદ્રના વાસણો ઝાલર પતરી વગેરે આ બધું વયાજન એનો પણ હાથ આવ્યો છે પણ એ આપણને કામ કર્યું વયાજનનું. ચોથા પુત્ર છે શિલ્પ જે માટી અને પથ્થરમાંથી સર્જન કરે છે જે ભગવાનની મૂર્તિ બનાવી અને આખું જે મંદિર બનાવ્યું એ પણ વિશ્વકર્મા દાદાના દીકરા છે. જે ભગવાનના મૂર્તિના દર્શન કરશો સાહેબ હે ને એ જે મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ ને એ મૂર્તિમાં આપણે જીવ રેડી દઈએ છીએ. જે મૂર્તિનું સર્જન કરીએ ને આપણે પોતાનો જીવ રેડીને આખો આ સ્તંભ બનાવ્યો છે. શાસ્ત્રો મુજબ આજે આપણે જે ધ્વજ છે એનો 70 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે. એ આપણા માટે તો બહુ અગત્યની વસ્તુ છે કે આને જે દર્શન કરવા પડે ને. અને બીજું આપણે વોટ્સઅપ માધ્યમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમામ વિશ્વકર્મા વંશજો એવું નહીં કે તમે પંચાયત જુઓ અત્યારે આવો અહીંથી આપણે અયોધ્યાનો રૂટ અહીંથી વૈષ્ણવ જેવી 4 રસ્તા સુધીનું છે. એનું મહત્વ આપણા નાગેશભાઈ કહ્યું ને કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. શબ્દ ખબર છે ને? શબ્દનો અર્થ સાંભળ્યો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં ભગવાનની મૂર્તિ અલગ અલગ 3 ઓપ્શનલ બનાવી છે. એક અસર બરાબર ના નીકળ્યો બીજી ના નીકળ્યો ત્રીજી 3 ઓપ્શનમાં મૂર્તિ બનાવી છે. એકમાં જ પ્લાનનો પૂરવામાં આવે છે. પરંતુ આપણો ધજાનંદ કેવો છે કે એક જ બનાવે અને આની પ્લાન આમાં પ્લાન પૂરવામાં આવ્યો. પ્લાન પૂરાશે આમાં સાહેબ આમાં પ્લાન પૂરવામાં આવશે. ચાલુ કરો તમે પ્રતિષ્ઠા એને કહેવાય. એક વસ્તુ છે કોઈ એમ કહેશે તો અયોધ્યા કે પરિસ્થિતિ બતાવી દઉં કે જ્યારે ગજાનંદને શિખર ઉપર ચડાવવાનો હોય ને ત્યારે એના ખૂબ જ શ્લોકો બોલાતા હોય અને ભગવાનને 12:39 મિનિટે પ્રાણ પૂરવામાં આવે ત્યારે ભગવાન અને ગજાનંદ અને કલશ એ ત્રણેયનું 12:39 જ મુહૂર્ત બરાબર. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે રામલલ્લાને ઉતાવળ છે આપણે બેસાડવાની એટલે ગંગોત્રી તૈયાર થયું છે. શિખર તૈયાર નથી થયું. પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણો બંધન ત્યાં ડિસ્પ્લેમાં દર્શનમાં મૂકશે આ લોકો અને ત્યાં દર્શનમાં મૂકશે તો ત્યાં તો 25 ફૂટ દૂરથી જોવાનું છે. એની આપણી ફેક્ટરી છે એટલે આપણે બધા એટલા બધા નસીબદાર છે. એટલા બધા નથી મને તો એટલા બધા અનુભવ થયા છે ને એક પોલિટિક અનુભવો છે બધા એટલા બધા કે બધાના જે બ્લેસિંગ્સ આવ્યા છે ને એ બ્લેસિંગ આપણા સમાજ ઉપર હું બધા એમ જ કહું છું કે અમારા આખા સમાજને બ્લેસિંગ આપો. હું એટલો કહી અમારા આખા સમાજનો એવા બ્લેસિંગ આવ્યા છે આપણી આનો ઉપયોગ કરી લઈએ બસ. આનો મોકલતા વિદાય એવી બસ કરીએ ભગવાનની વિદાય એવી કરીએ આપણા કારખાનામાં કે બધું આખું દુનિયા જોતી રહી જાય. કમ્યુનિટી રચનાનું તમે વ્યવસ્થિત કરી આપો. ભરતભાઈ છે ને તમે ભરતભાઈ 2 જણા તમે અરે તમે ભરતભાઈ સક્ષમ છો નામ લગાવે શું કામ કરી શકે
આમાં ધર્મપત્ની પણ મળવા પણ અઘરા હોય છે આ જમાનામાં, પણ એમની સાથે જ સાથે હોય છે. સમાજના પરિવર્તન કરવા આવે ને એનું વાતું વસ્તુ ના શું કરે બાકી આપણે કેવા હોય ને ચેલેન્જ કરો ભાઈ અને આટલી નાની જગ્યામાં આટલા બધાનો સમાવેશ કરીને બધાને હસતા રાખીને આપણે ઘરથી મોટો કરે પછી બહાર મોકલવાના એ એમની એક મોટી વાત કહેવાય કે એમના સૌભાગ્યનો એ બહુ મોટી વાત કહેવાય. એટલે આપણે એમને તૈયાર કરી એમની લાવશે ગાડી સાથે કમ્પ્લીટ એ સમય હાજર થશે. જાન્યુથી બતાવો આપણા સમાજના શું કહેવા માંગતા હતા આ બારામાં? અને આપણા મંદિર તરફથી વિશ્વકર્મા દાદાના જે ટેબ્લો છે, ફોટો છે, બધા 10 અવતારની 10 ગાડી. હવે 10-11 ગાડીની સગવડ થઈ ગઈ. એક અહીંથી નીકળવાની 12 ગાડી થઈ ગઈ અને ટ્રેલર. હજુ કોઈની જાહેરાત કરવી હોય તો કહો એટલે આપણને કેટલો લંબાઈ થાય એ ખબર પડે. અને વિશ્વકર્મા પ્રભુજી મંદિર ભુલાભાઈ ગુજર સુલતાન પરિવાર જે બધું છે એમાંથી એક ભુલાભાઈ ગીતા મંદિર પાસે જે મંદિર આવ્યું છે યુવક સંઘ સૌરાષ્ટ્ર ગુજર સુલતાન યુવક સંઘ તેના પ્રમુખ તે વિશ્વકર્મા દાદાની 7 ફૂટ પ્રતિમા સાથે એક રથમાં તૈયાર કરી ખર્ચો એ આપવાના જે નામ સંસ્થાનું રાખશે. નમસ્કાર મિત્ર, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું નિધિ જાદવાણી, શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.